ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું કેજીએન આદિવાસી બ્લોગમાં। તો દોસ્તો આજે જવાનું છે આપણે એરંડાનું રોગીન કાઢવા। તો આપણે આવી ગયા છે એરંડાનું રોગીન કાઢવા માટે। તો આ છે આપણા એરંડા પ્લોટિંગના છે, 4 માદીને 1 નર આ રીતનું પ્લોટિંગ કરેલું છે। અને આ જોઈ લઈએ આપણે રોગીન કાઢેલું છે, જે ખોટા છોડ છે એ આપણે કાઢી લીધા છે, એ આજે આપણે ભરવાના છે। તો ચાલો તમને બતાવું રોગીન કેવી રીતના હોય શું છે। તો દોસ્તો આ ઊંચા દેખાય નર છે, ને આ 4 હાયરું આપણે માદીની હોય છે। આપણે દોસ્તો રોગીન કાઢવા તો આવી ગયા, પણ એરંડામાં ઝાકર બહુ છે એટલે થોડીક રાહ જોવી પડે, ઝાકર ઉડે પછી તો આપણે અંદર જઈશું। તો જો આ મરચીમાં તમને દેખાતો હશે કે ઝાકર એકદમ ફૂલ છે, તડકો પણ મસ્ત નીકળી ગયો એટલે થોડીક વારમાં સુકાઈ જાય, પછી આપણે ચાલુ કરી દઈશું રોગીન કાઢવાનું। આજે કાઢેલા છે એને આપણે ટ્રેક્ટરમાં ભરવાના છે, એટલે ટ્રેક્ટરમાં ભરવાનું ચાલુ કરી દઈશું। તો અહીં સુધી પાણી પણ ઉડી જાય, ઝાકર આવેલો છે થોડું થઈ જાય એટલે ચાલુ કરી દઈએ કાઢવાનું। થઈ ગયું છે ટ્રેક્ટરમાં પણ ચાલુ। તો દોસ્તો આપણે એક ખેતરનું રોગીન કાઢી નાખ્યું છે, હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં। આમાં જોઈ લો આવા મોટા એરંડામાંથી કાઢવાનું એટલે કાઠું પડી જાય। આમાં આપણે એરંડાનું રોગીન કાઢીને હોય એમાંથી ચાદરામાં ભારી બોંધીને બહાર કાઢવાનું, એટલે અઘરું કામ કહેવાય। આવામથી સરકવાનું। તો ચાલો એક ખેતરમાં પતી ગયો, બીજા ખેતરમાં ચાલુ કરી દઈએ। તો ચાલુ કરી દઈશું એરંડા ટ્રેક્ટરમાં કરી લેવો છે, કરવાનું। તો ભાઈ લોગ, તમે પણ પ્લોટના એડા આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો કે તમારે પણ આટલા બધા રોગી નીકળે કે ઓછું નીકળે છે। અમારે તો ભાઈ ટ્રેક્ટર ભરી નીકળે છે, પણ રોગી તો બહુ નીકળે છે। જોઈ લો અત્યારે ટ્રેક્ટર ભરીને નાખવા ગયા એટલે બેઠા છે, પછી પાછા ભરવાનું ચાલુ કરી દઈએ આ બાજુથી।